નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ચેપ્ટર નંબર 7માં ઇન્ડિવિજ્યુઅલ કે ભાઈ એસી પરિપથ સાથે માત્ર અવરોધ જોડવામાં આવે, જો એસી પરિપથ સાથે માત્ર અવરોધ જોડવામાં આવે તો વાત આપણી એવી હતી કે જેમાં પ્રવાહ અને વોલ્ટેજ બંનેની કળા કેવી રહેતી, સમાન રહેતી। તો ધારો કે આપણે વોલ્ટેજ અહીંયા વોલ્ટેજ વીને આપણે ધારો કે અવરોધના બે છેડા વચ્ચે માત્ર આર પરિપથ માટે વાત હતી, તો વોલ્ટેજ વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી હતી અને સામે પ્રવાહ માટે આઈ બરાબર શું આવશે, આઈ એમ સાઇન ઓમેગા ટી। તો તેના ઉપરથી આપણે શું લખ્યું કે ભાઈ વોલ્ટેજ અને પ્રવાહ બંનેની કળા કેવી છે, સમાન છે। તો ફેઝરની આકૃતિ કેવી રીતે દર્શાવીએ છીએ, મહત્તમ વોલ્ટેજ જેટલા વોલ્ટેજના મૂલ્યનું આપણે તીર દોરીએ અને કળા જેટલા ખૂણે દર્શાવીએ છીએ। મહત્તમ પ્રવાહ જેટલા મૂલ્યનું તીર દોરીએ અને ઓમેગા ટી એટલે કે કળા જેટલા ખૂણે દર્શાવીએ છીએ। ત્યાર પછી ઇન્ડક્ટરમાં તમારે શું થયું, વી બરાબર તો વીએમ સાઇન ઓમેગા ટી હતા જ, એટલે વી છે મહત્તમ વોલ્ટેજ જેટલા મૂલ્યનું આપણે તીર દોર્યું અને કળા જેટલા ખૂણે દર્શાવી દીધું। પણ પછી શું થયું કે ભાઈ આ પ્રવાહ માટે આઈ બરાબર આઈ એમ સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2, એટલે પ્રવાહ છે ની કળા વોલ્ટેજ કરતાં પાઈ બાય 2 જેટલી ઓછી, તો આ ઓમેગા ટી એનાથી પાઈ બાય 2 જેટલી ઓછી, એટલે કે અહીંયા 90ના ખૂણે, એટલે ઓમેગા ટી કરતાં પાઈ બાય 2 જેટલી ઓછી, ઓમેગા ટીમાંથી પાઈ બાય 2 બાદ કર્યા। આવી રીતે આપણે બે વિચાર કર્યો। આ બધા ઘૂમતા સદિશ છે। બીજી વાત આપણે ચોખવટ એ કરી દઈએ કે ધારો કે અત્યારે અવરોધ આર પરિપથ માટે હું એમ કહું કે ભાઈ વોલ્ટેજ ધારો કે એક્સ અક્ષ ઉપર છે, તો પ્રવાહ પણ આપણે શું દર્શાવવા પડે, એક્સ અક્ષ ઉપર જ। શું કામે, બંનેની કળા કેવી છે, સમાન। અને આ બધા ઘૂમતા સદિશ છે, કારણ કે સમય કોઈને રોકાય નહીં, એટલે આ વોલ્ટેજ અને પ્રવાહના બંનેના તીર આમ ફરતા હોય, ફરતા તમને કોઈ પણ જગ્યાએ જોવા મળે, પણ તમારે ધ્યાન એટલું રાખવાનું છે કે બેયની કળા કેવી હોવી જોઈએ, સમાન। ધારો કે આવી આકૃતિ આપને એમ પૂછે કે ભાઈ વોલ્ટેજ અને પ્રવાહના ફેઝર દર્શાવતો એક ફેઝર ડાયાગ્રામ છે, આ સાચો કે ખોટો, તો આપણે એમાં સાચો વિચાર કરવાનો, કારણ કે આ બંને છે એની કળા સમાન છે। આમાંય જો તમે વિચાર કરો વોલ્ટેજ અને પ્રવાહ પાઈ બાય 2 જેટલો પાછળ, જો કેવી રીતે પ્રવાહ આ બાજુ છે, વોલ્ટેજ આ બાજુ છે, અને ઘુમાવીને જોવો જોઈએ પ્રવાહ કેવો રહ્યો, પાઈ બાય 2 આ પ્રવાહ છે એ આમ ફેરવો એટલે પાઈ બાય 2 જેટલો શું રહેશે, પાછળ રહેશે। ત્યાર પછી જો વિચાર કરો સી પરિપથ માટે શું હતું, વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી તો હતા જ, પણ સામે આઈ બરાબર શું આવ્યું, આઈ એમ સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2, એટલે કે પ્રવાહનું મૂલ્ય એ વોલ્ટેજ કરતાં પાઈ બાય 2 જેટલો કળામાં આગળ છે, એવું આપણે છે અહીંયા દર્શાવવાનું થયું કે ભાઈ ધારો કે આ વોલ્ટેજ વી છે એની કળા ઓમેગા ટી, આ ઓમેગા ટી કરતાં પાઈ બાય 2 વધુ, એટલે કે પ્રવાહનું ફેઝર ડાયાગ્રામ આવી રીતે દર્શાવ્યું આપણે। આવા ઘૂમતા સદિશને આપણે ફેઝર કહીએ છીએ, અને ફેઝર દર્શાવતી આકૃતિને ફેઝર ડાયાગ્રામ કહેવામાં આવે છે। તો આ વોલ્ટેજ અને પ્રવાહ બે જોવો જોઈએ। હવે આને આપણે ઘુમાવવો જોઈએ, તો આ પ્રવાહ શું રહેશે, વોલ્ટેજ કરતાં પાઈ બાય 2 જેટલો કળામાં આગળ રહે છે। આવી આપણે ચર્ચા થઈ છે। ત્યાર પછી આપણે જે ચેપ્ટર શરૂઆત કરી એ શરૂઆતમાં જ આપણે છે શું જોયું, ચેપ્ટરની એકદમ શરૂઆતમાં જ
આપણે જોયું કે ભાઈ અહીંયા છે અવરોધય બે પ્રકારના છે, જેમાં આપણે વાસ્તવિક અને કાલ્પનિક છે. તો વાસ્તવિક અવરોધ, જો વાસ્તવિક અક્ષ ઉપર આપણે જે યાદ કરીએ તો વાસ્તવિક અક્ષ ઉપર આપણે વાસ્તવિક અવરોધ R દર્શાવેલો હતો. કાલ્પનિક અક્ષ ઉપર બે જણા છે, કેપેસિટર અને ઇન્ડક્ટર. શું કામ એને કાલ્પનિક છે? જે લોકો ઉર્જાનું વ્યય કર્યા વગર જ પરિપથમાં પ્રવાહના નિયમનમાં કામ કરે છે એટલા માટે. ધારો કે ઇન્ડક્ટરનો કાલ્પનિક અવરોધ, ઇન્ડક્ટરના કાલ્પનિક અવરોધને આપણે XL વડે દર્શાવ્યો હતો. આ XL અને કેપેસિટરનો કાલ્પનિક અવરોધ જે અહીંયા આપણે XC વડે દર્શાવ્યો હતો, એમાં બે એકબીજાની ઊંધી ખોપરી એટલા માટે આપણે દર્શાવ્યા હતા કારણ કે એટ એ ટાઈમ ઇન્ડક્ટર ધારો કે પરિપથને ઉર્જા આપતો હોય તો આ સંગ્રહ કરતો હોય. તો અહીંયા છે આપણે શું જોયું હતું કે ભાઈ આ XL માઇનસ XC એટલે પરિણામી કાલ્પનિક અવરોધ, અને અહીંયા છે કાલ્પનિક અને વાસ્તવિક અવરોધનું સમન્વય કરતી એક રાશિ જેને ઇમ્પિડન્સ કહેવામાં આવશે, Z વડે દર્શાવવામાં આવે. આમાંનામાં જો રિનોવેશન કરીએ કે ભાઈ ધારો કે આ તો XL ગ્રેટર ધેન XC હતું, પણ એની બદલે ઊંધું હોત કે XC ગ્રેટર ધેન XL હોત તો શું થાત? તો અવરોધ R, આ XL નાના એટલે કે ભાઈ ધારો કે આ XL નાના છે, જોવો જોઈએ આ XL નાના અને XC મોટા, તો આ મોટા. તો પરિણામ શું આવશે જોવો જોઈએ. અહીંયા આવશે ભાઈ પરિણામ આ બાજુ નીચે બાજુ આવશે XC માઇનસ XL, અને આ થઈ ગયું પરિણામ ઇમ્પિડન્સ Z. તો મોડ Z બરાબર અંડર રૂટમાં પાયથાગોરસ લગાડો એટલે અંડર રૂટમાં વાસ્તવિક ભાગનો વર્ગ વત્તા કાલ્પનિક ભાગનો વર્ગ, એવી રીતે આપણે વિચાર કરવાનો થાય. અને આમાં સમીકરણ શું આવશે? મોડ Z બરાબર અંડર રૂટમાં R² પ્લસ XL માઇનસ XC, આવી રીતે. જે આ સમીકરણ આપણે પહેલા જ લેક્ચરમાં આપણે વિચાર કરેલો હતો એ અત્યારે આપણે ફરીથી વિચાર કરવાનો છે. અને જે આપણા માટે છેલ્લે આપણે પ્રશ્ન નંબર લગભગ આપણે 10 ભણેલા હતા, તો હવે આપણે છે પ્રશ્ન નંબર 11 આપણે જો વિચાર કરીએ છીએ, ફેઝરની રીતે આપણે વિચાર કરવાનું છે. પ્રશ્ન નંબર 11 ફેઝરની રીતે. ફેઝર ડાયાગ્રામ ડ્રો કરી અને આવી રીતે ઇમ્પિડન્સ આપણે જે વિચાર કરેલો છે એવા ઇમ્પિડન્સ આપણે વિચાર કરવાના છે. ફેઝરની રીતે આપણે વિચાર કરવાનું છે. તો તે માટે આપણે જો આગળ વધીએ, આ જ વસ્તુ આપણે છેલ્લે આવશે જે આપણે પ્રૂવ કરવાની છે. તો અહીંયા છે આપણી પાસે જો ફેઝરની રીતે, તો ફેઝર આપણે ડાયાગ્રામ સાથે આપણે વિચાર કરશું. LCR શ્રેણી પરિપથ આપણે ધારો કે આ એક AC સપ્લાય છે, અને AC સપ્લાય સાથે ધારો કે અવરોધ, ઇન્ડક્ટર અને કેપેસિટર ત્રણેય શ્રેણીમાં જોડી દેવામાં આવશે, જેથી એને આપણે LCR શ્રેણી પરિપથ કહેવામાં આવશે. LCR અને પાછો પરિપથ કેવો? AC પરિપથ, જેના માટે આપણે ચર્ચા કરીએ છીએ. અને તેમાં V બરાબર આપણે સમીકરણ શું છે? V બરાબર ભાઈ Vm sin ઓમેગા t. હવે આ બધાના ફેઝર છે એ આપણે દર્શાવી દઈએ એક સાથે આકૃતિમાં. જોજો બરોબર, ત્રણેય શ્રેણીમાં છે, અને ત્રણેય શ્રેણી માટે આપણે જો શું વિચાર કરી શકાય કે ભાઈ અવરોધના બે છેડા વચ્ચે PD VR, ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે PD VL અને કેપેસિટરના બે છેડા વચ્ચે PD VC બરાબર આપણે ટોટલ V એટલે કે AC સપ્લાયના વોલ્ટેજ. તો AC સપ્લાયના વોલ્ટેજ શું આવશે? Vm sin ઓમેગા t આવશે. અને અહીંયા VR બરાબર પ્રવાહ ગુણ્યા અવરોધ, VL બરાબર શું આવશે? એટલે કે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે PD કેટલો હોય છે? ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે PD તે ઇન્ડક્ટરમાં જેટલો EMF પ્રેરિત થાય છે તેટલો હોય છે. EMF જેટલો પ્રેરિત થાય ઇન્ડક્ટરમાં, કેટલો EMF પ્રેરિત થાય? L/dt જેટલો EMF ઇન્ડક્ટરમાં પ્રેરિત થશે, સામે એટલો જ એના બે છેડા વચ્ચે PD પ્રાપ્ત થશે.
કેપેસિટરના બે છેડા વચ્ચે પીડી એટલે કે ભાઈ ક્યુ બાય સી, આવું એક સમીકરણ. હવે જો આપણે ફેઝર ડાયાગ્રામ તૈયાર કરીએ છીએ બધા માટે, તો પહેલા અવરોધ માટે જો વિચાર કરીએ ફેઝર ડાયાગ્રામ, તો શું આવશે? ત્રણેયમાંથી વહેતો પ્રવાહ સમાન છે. ધારો કે અહીંયા છે, આપણે આ જો પ્રવાહ દર્શાવી દીધો છે, ત્રણેયમાંથી વહેતો પ્રવાહ સમાન. હવે અવરોધના બે છેડા વચ્ચે પીડી, જોજો બરોબર, આ થયો અવરોધના બે છેડા વચ્ચે પીડી. અવરોધના બે છેડા વચ્ચે પીડી છે, ધારો કે વીઆર. અવરોધના બે છેડા વચ્ચે પીડી અને પ્રવાહ બંનેની કળા કેવી હોય છે? સમાન. અને સમાન કેટલી હોય? ઓમેગા ટી જેટલી સમાન હોય છે. ત્યાર પછી જો આપણે વિચાર કરો, ત્રણેયમાં વહેતો પ્રવાહ તો સમાન છે, એટલે કે આ જે ગ્રીન કલરથી, ધારો કે તમને કલર દેખાતા હોય તો આ ગ્રીન કલર છે એ બરોબર છે, આપણે એમને રાખીશું. હવે જે પ્રવાહ છે એ વોલ્ટેજ કરતાં ઇન્ડક્ટરમાં કેવો હોય છે? હંમેશા પાછળ હોય, π/2 જેટલો પાછળ હોય. તો જોજો બરોબર, પ્રવાહ છે એ વોલ્ટેજ કરતાં π/2 જેટલો પાછળ, અથવા ઊંધું બોલો, વોલ્ટેજ એ પ્રવાહ કરતાં π/2 જેટલો આગળ. જો અહીંયા છે હું વોલ્ટેજ દર્શાવું છું, આ 90નો ખૂણો છે, અહીંયા મેં દર્શાવી દીધો છે આ પ્રવાહ, જોજો બરોબર. તો આ થઈ ગયો આપણા માટે ભાઈ, સોરી, વોલ્ટેજ. અને કોના બે છેડા વચ્ચેનો? ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ થયો. આ VL વડે આપણે દર્શાવ્યો, આ VL વડે આપણે દર્શાવી દીધું છે, જોજો બરોબર. આ VL, જો આને પાછું ઘુમાવીને જોઈ લેવાનું. જો આ થયો પ્રવાહ, આ થયો ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે પીડી, આ બધા ઘૂમતા સદિશ છે. તો પ્રવાહ અને વોલ્ટેજ આમ ફેરવો તો કોણ પાછળ રહ્યું? પ્રવાહ. તો ઇન્ડક્ટર માટે પ્રવાહ છે એ વોલ્ટેજ કરતાં π/2 જેટલો પાછળ છે. આ π/2 એટલે 90નો ખૂણો થઈ ગયો. સામે કેપેસિટરમાં ઊંધું હોય, વોલ્ટેજ કરતાં પ્રવાહ π/2 જેટલો શું દર્શાવવામાં આવશે? આગળ દર્શાવવામાં આવશે. તો આપણે છે આગળ જો દર્શાવી દઈએ આકૃતિમાં, તો અહીંયા છે આપણા માટે જો જોઈએ પ્રવાહ કરતાં વોલ્ટેજ π/2 જેટલું આગળ દર્શાવીએ છીએ. જોજો અહીંયા છે આ લોકોએ જે ડેમોન્સ્ટ્રેશન આપેલું છે તેમાં કેપેસિટરના બે છેડા વચ્ચે પીડી એ ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે પીડી કરતાં વધુ છે એમ કરીને દર્શાવેલું છે. એટલે કે જો આ તીરની લંબાઈ વધુ છે, જોજો બરોબર. હવે આને ઘુમાવીને જો આ ભાઈ પ્રવાહ છે, પ્રવાહ એક જ અક્ષ ઉપર શું કામે રાખ્યો? એક જ જગ્યાએ શું કામે રાખ્યો? કારણ કે ત્રણેયમાંથી વહેતો પ્રવાહ કેવો હશે? જે હોય તે કેવો મળશે આપણને? સમાન પ્રાપ્ત થશે. અને વોલ્ટેજ જોજો, આને ઘુમાવીને જુઓ તો પ્રવાહ શું રહ્યો? આ પ્રવાહ છે, આ વોલ્ટેજ છે કેપેસિટરના બે છેડા વચ્ચેનો. અને ઘુમાવીને જુઓ તો શું થયું? પ્રવાહ એ કળામાં π/2 જેટલો શું થયો? આગળ થયો. વસ્તુ એની જ છે, જોજો ભાઈ. વિધાન એક બરોબર ફિક્સ આપણે પકડી રાખવાનું છે. તો હવે આનું પરિણામ આપણે લેવાનું થાય. આ VC અને VL, તો VC મોટા છે તો બે વિરુદ્ધ ખોપરી છે. વિરુદ્ધ ખોપરી એટલા માટે કે એક ઉર્જા આપતો હોય, બીજો સંગ્રહ કરતો હોય એટ એ ટાઈમ. બાકી સરેરાશ રીતે તો બેમાંથી એક પણ છે ઉર્જાનો વ્યય કરતા નથી, અથવા તો લઈ લેતા નથી. તો આ બેયનું જો અહીંયા આપણે જો પેલા VR આપણે જો વિચાર કરીએ કે આ જો ભાઈ VR છે, આ થઈ ગયું VR, બરાબર. અને અહીંયા છે ખૂણો છે કેટલો છે? આ ઓમેગા ટી છે. હાલો, ત્યાર પછી આ બેયનું પરિણામ જો દર્શાવવો જોઈએ તો શું આવશે? અહીંયા આપણે જો દર્શાવી દઈએ તો આ પરિણામ બેયનું આ થઈ ગયું VC માઇનસ VL. તો અહીંયા છે આપણે દર્શાવ્યું આ VC માઇનસ VL. આ મહત્તમ વેલ્યુ જ છે, કારણ કે તીરની લંબાઈ હમણાં જ વાત છે, એના મહત્તમ મૂલ્ય જેટલા મૂલ્યનું આપણે તીર દોરીએ છીએ. આ VR ખરા પણ મહત્તમ, આ VC ખરા પણ મહત્તમ. અહીંયા MM લખેલા હશે બધે, બરાબર.
હાલો આવી રીતે થયું. ત્યાર પછી એ બધાનું પરિણામ જો આપણે જો દર્શાવીએ તો શું મળશે આપણને? આ બધાનું પરિણામ જો દર્શાવી દઈએ તો પરિણામ કંઈક આપણે આ દિશામાં પ્રાપ્ત થશે. આ પરિણામી v. આવી રીતે આપણે વિચાર કર્યો. જુઓ આ જે આપણે આકૃતિ બરોબર જોજો બરોબર વિદ્યાર્થી મિત્રો. અને અહીંયા છે આપણા માટે આ જે પરિણામી જે આપણને v મળે છે તેમાં અહીંયા છે આપણે આ પરિણામી v છે. અહીંયા છે પ્રવાહની દિશા પણ એ જ દિશામાં છે ને, જોવો જોઈએ. આ પરિણામી પ્રવાહ અને પરિણામી વોલ્ટેજ થયા. એ બે વચ્ચે બનતો ખૂણો ફાઈ અને ઘુમાવીને જોવો જોઈએ પાછું. તો શું થયું? પ્રવાહ એ વોલ્ટેજ કરતાં ફાઈ જેટલો કળામાં શું રહે છે? આગળ રહે છે. તો અહીંયા લખી શકાય કે પ્રવાહ I એ પરિણામી વોલ્ટેજ, આ ત્રણેયના પરિણામી લીધા v કરતાં, આ ત્રણેયના પરિણામી એટલે કે આ v છે બરાબર. તો LCR શ્રેણી પરિપથમાં જે પ્રવાહ હશે અને વોલ્ટેજ બેયની એસી સાયકલ બે એક સમાન કળામાં ચાલશે નહીં. તો I એ v કરતાં કળામાં ફાઈ જેટલો આગળ છે એમ આપણે લખવાનું થાય. પ્રવાહ એ વોલ્ટેજ કરતાં કળામાં ફાઈ જેટલો આગળ છે, અથવા તો v એ પરિણામી વોલ્ટેજ એ પ્રવાહ કરતાં π/2 જેટલા પાછળ છે એમ આપણે લખવું હોય તો એ લખાય. તો તેમાં અહીંયા છે આપણે જો વિચાર કરીએ તો અહીંયા છે બેયના આલેખ દોરવા હોય તો થઈ શકે એવું છે. તો હવે ફાઇનલ વાત એ થઈ ગઈ કે અહીંયા I ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આપણે શું લખી શકાય? I બરાબર v બરાબર, તો આપણી પાસે શું છે કે ભાઈ Vm sin ઓમેગા t છે જ, પણ સામે પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? Im sin ઓમેગા t પ્લસ ફાઈ આપણે લખવાના થશે. જો I ઇઝ ઇક્વલ ટુ Im sin ઓમેગા t પ્લસ ફાઈ, એટલે કે પ્રવાહ છે એ વોલ્ટેજની કળા કેટલી છે? ઓમેગા ટી. તો પ્રવાહની કળા ફાઈ જેટલી એનાથી કેવી છે? વધારે છે. સામે તમારે એસી સાયકલમાં જોવું હોય તો આવી રીતે તમે જો દર્શાવી શકો કે ભાઈ આવી રીતે છે. જુઓ તો આ ભાઈ વોલ્ટેજ માટે તો આપણે ફિક્સ જ વાત છે કે ભાઈ સાઇનવાળી સાયકલ આપણે દર્શાવી દીધી. આ છે વોલ્ટેજ માટે આપણે જો દર્શાવ્યું. સામે જો પ્રવાહ માટે જો દર્શાવવું હોય તો શું આવશે? પ્રવાહ છે એ અત્યારે થોડા શું થઈ ગયા છે ભાઈ? આગળ વધી ગયો છે પ્રવાહ. આવી રીતે આપણે વિચાર કરી શકાય. આવી રીતે આપણે છે અહીંયા વિચાર કરવાનો થાય છે. અહીંયા છે આ ફાઈ જેટલો શું આવ્યો? કળા તફાવત આવ્યો બંને વચ્ચે. પ્રવાહની વેલ્યુ પહેલાં 0 થઈ જાય, પછી વોલ્ટેજની વેલ્યુ 0 થાય. પ્રવાહની વેલ્યુ પહેલાં મહત્તમ થાય, વોલ્ટેજની વેલ્યુ પછી મહત્તમ થાય. એટલે પ્રવાહ છે એ કળામાં શું વધી ગયો છે? આગળ વધી ગયો છે એવું આપણે દર્શાવવાનો પ્રયત્ન કરીએ છીએ. અહીંયા આ એસી સાયકલ LCR પરિપથમાં એસી પ્રવાહ અને વોલ્ટેજ બંનેની એસી સાયકલ તમને કંઈક આવી રીતે જોવા મળશે. જોજો અહીંયા છે આ ઓરેન્જ કલરથી દર્શાવેલું છે એ પ્રવાહ માટે આપણે દર્શાવેલું છે. સામે ફેઝર ડાયાગ્રામ દર્શાવીએ તો દર્શાવી શકો કે ભાઈ વોલ્ટેજ માટે તો ફિક્સ જ આપણે છે લખતા દર વખતે ઓમેગા ટી જેટલી કળા. આ v માટે સામે છે આપણે જો વિચાર કરો, સામે જો આપણે વિચાર કરો તો અહીંયા છે પ્રવાહનું મૂલ્ય. આ તીર કેવી રીતે દર્શાવીએ છીએ? એના મહત્તમ મૂલ્ય જેટલા મૂલ્યનું આપણે તીર દર્શાવીએ છીએ અને ક્યાં દર્શાવીએ છીએ? કળા જેટલા ખૂણે. હવે પ્રવાહની કળા કેટલી છે? ઓમેગા ટી પ્લસ ફાઈ. તો જો અહીંયા પ્લસ ફાઈ આપણે લખવાનું થશે. આ ફાઈનો ખૂણો આવશે અહીંયા. અહીંયા છે આપણે I દર્શાવી દીધું. આ બધાની વેલ્યુ ટી સમયે જો વિચાર કરો
કારણ કે આપને ખબર છે કે આનો વાય એક્સ ઉપરનો પ્રક્ષેપ લ્યો એટલે તમને સીધી એની વેલ્યુ જ મળી જાય. વાય એક્સ પરનો પ્રક્ષેપ એટલે આ ધારો કે આઈએમ વીએમ હોય એનો વાય એક્સ પરનો પ્રક્ષેપ લ્યો એટલે વીએમ સાઇન ઓમેગા ટી. વીએમ સાઇન ઓમેગા ટી એટલે કોઈ ટી સમયે એની વેલ્યુ ડાયરેક્ટ મળી જાય. એવી જ રીતે આ આઈએમ છે એનો આપણે વાય એક્સ પરનો પ્રક્ષેપ લ્યો એટલે આઈએમ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ આપણે ડાયરેક્ટ મળી જાય. તો આવી રીતે આપણે વિચાર કરી શકીએ, જોવો જોઈએ. ત્યાર પછી આપણે જો ધારો કે આમાંય આપણે ધારો કે પાયથાગોરસ લગાડીએ, આ બધી મહત્તમ વેલ્યુ છે, હમણાં જ આપણે તમને કીધું હતું. તો અહીંયા છે એ મહત્તમ એટલે કે VMR એટલે કે અવરોધના બે છેડા વચ્ચે મહત્તમ, કારણ કે મહત્તમ મૂલ્ય જેટલા મૂલ્યના આપણે શું દોરીએ છીએ અહીંયા ટી દોરીએ છીએ. તો અહીંયા પાયથાગોરસ લગાડો તો VM બરાબર અંડર રૂટમાં શું આવશે, તો અહીંયા છે ભાઈ અવરોધની મહત્તમ વેલ્યુ નો વર્ગ આપણે ડાયરેક્ટ VR વડે દર્શાવીએ છીએ. જોજો બરોબર મહત્તમ વેલ્યુ છે અને અહીંયા છે આ શું આવશે VC માઇનસ, જો આ એક બાજુ વત્તા બીજી બાજુનો વર્ગ VC માઇનસ VLનો વર્ગ. આ બધી મહત્તમ વેલ્યુ અહીંયા લખેલા હશે તમારે, બરાબર. ત્યાર પછી અહીંયા છે મહત્તમ PD બરાબર મહત્તમ પ્રવાહ ગુણ્યા અવરોધ લખી શકાય. જો આ મહત્તમ પ્રવાહ ગુણ્યા અવરોધ અહીંયા છે મહત્તમ પ્રવાહ ગુણ્યા અવરોધ. કેપેસિટરના અવરોધને કેપેસિટિવ રિએક્ટન્સ કહેવાય ને XC વડે દર્શાવવામાં આવશે. સામે અહીંયા છે VL બરાબર IM ઇન્ટુ XL લખીએ. જુઓ મહત્તમ પ્રવાહ ગુણ્યા અવરોધ, અવરોધ તો પણ કોનો, ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો અવરોધ છે. જોજો બરાબર આ અંડર રૂટમાં આમાંથી IM આપણે કોમન નીકળી જાય, IM કોમન નીકળે અને પછી IM બરાબર શું લખી શકાય આપણે, સોરી VM બરાબર લખીએ ટેમ્પરરી પહેલાં. VM બરાબર IM પછી અંડર રૂટમાં શું આવ્યું R² પ્લસ XC માઇનસ XLનો સ્ક્વેર. તમે જોઈ શકો V બરાબર IR થાય ને, R એટલે અવરોધ, આખું પદ અવરોધનું થયું, આખું પદ અવરોધનું થયું. તો એ અવરોધ આપણા માટે ભાઈ એનું નામ છે ઇમ્પિડન્સ. કેવું, જે આપણે આની પહેલાં જોયું હતું કે ભાઈ સંકર અવરોધ છે. આ સંકર અવરોધ એટલે વાસ્તવિક અને કાલ્પનિક ભાગોથી દર્શાવેલો પરિણામી અવરોધ, જેને સંકર અવરોધ કહેવાય. અને એનું અહીંયા અંગ્રેજી નામ છે ઇમ્પિડન્સ. મોડ Z ઇઝ ઇક્વલ ટુ શું આવશે અંડર રૂટમાં R² પ્લસ XC માઇનસ XLનો સ્ક્વેર. આવી રીતે થાય. તો અહીંયા શું આવશે આ VM બરાબર IM ઇન્ટુ મોડ Z, અથવા તો આમે લખી શકાય કે IM બરાબર VMના છેદમાં મોડ Z. હજી આગળ લખી શકાય આ બેને √2 વડે ભાગી નાખો તો IM બાય √2 અને આને √2 વડે ભાગી નાખો, બંને બાજુ √2 વડે ભાગી નાખો તો શું થાય IM બાય √2 અને VM બાય √2 એટલે શું આવશે RMS થઈ જાય. તો અહીંયા છે IRMS બરાબર VRMS ના છેદમાં મોડ Z. આ પણ સમીકરણ લખી નાખજો, તમારા લીથામાં ન હોય તો નોંધ સ્વરૂપે. IRMS બરાબર VRMS ના છેદમાં મોડ Z આવું થયું. તો હમણાં આપણે પહેલાં જ આપણે વાત કરી હતી કે આ ઇમ્પિડન્સ એટલે કે સંકર અવરોધનું મૂલ્ય જે છે તે આપણે આવી રીતે સાબિત કરવાના છીએ. કે એની મદદથી સાબિત કર્યું, ફેઝરની રીતે સાબિત કરીએ છીએ. તો તેમાં પણ આપણે ધારો કે વાસ્તવિક જે આ કાલ્પનિક અક્ષ છે તે આપણે અત્યારે ઊભી અક્ષ તરીકે દર્શાવીએ છીએ. તો તેમાં છે XC માઇનસ XL અને કાલ્પનિક વાસ્તવિક અક્ષ છે એ આપણા માટે R છે. આ વાસ્તવિક અક્ષ એટલે કે R થઈ ગઈ. અને આ બેયનું પરિણામ લ્યો એટલે કે આપણે આ Z અને અહીંયા છે ફાઈ વડે દર્શાવીએ છીએ. તો તેમાંય આપણે જે ધારો કે અહીંયા ભાઈ કોસ ફાઈ બરાબર લ્યો જોઈએ તો કોસ ફાઈ બરાબર શું આવશે પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે કે R અપોન મોડ Z. સાઇન ફાઈ લ્યો તો શું આવશે સાઇન ફાઈ બરાબર XC માઇનસ XL અપોન મોડ Z. એવી રીતે ટેન ફાઈ લ્યો તો ટેન ફાઈ એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે XC માઇનસ XL અપોન R.
ટેન આ બાજુ દર્શાવો તો ફાઈ બરાબર ટેન ઇનવર્સ XC માઇનસ XL અપોન R. આખી સ્ટોરી કેના ઉપર છે? VC ગ્રેટર દેન VL હોય તો ઊંધું હોત તો VL ગ્રેટર દેન VC હોત તો સમીકરણ શું આવત? અહીંયા મોડ ઝેડમાં અહીંયા XC માઇનસ XLની જગ્યાએ XL માઇનસ XC આવત. ખાસ બાબત યાદ રાખવા જેવી વસ્તુ છે. તો આવી રીતે આપણે છે વિચાર કર્યો છે. જોવો જોઈએ અહીંયા સાઇન ફાઈ બરાબર XC માઇનસ XL અપોન મોડ ઝેડ, જે આપણે અહીં બાજુમાં લખી નાખીએ. તો આવી રીતે છે આપણી થિયરી થઈ ગઈ. જોવું જોઈએ જેમાં આપણે પ્રશ્ન નંબર આપણે છે 11 માટે જોવો જોઈએ. શરૂઆતમાં શું થયું? પ્રશ્ન નંબર 11માં જોવો જોઈએ ફેઝર ડાયાગ્રામનો ઉપયોગ કરીને LCR AC શ્રેણી પરિપથ માટે પ્રવાહ અને વોલ્ટેજની સમજૂતી આપવાની છે. સાથે ઇમ્પિડન્સ અને કળા તફાવતના સૂત્રો તારવો. જો ખાલી પ્રવાહ અને વોલ્ટેજની સમજૂતી આપવાની હોય તો એક તબક્કે પૂરો થઈ જાય. જો અહીંથી આપણે શરૂઆતમાં જો LCR શ્રેણી પરિપથ છે, ત્યાર પછી બધાના બે છેડા વચ્ચે PD, પછી સમીકરણ આવ્યું અને સમીકરણ પછી જો આ લખેલું છે I બરાબર IM sin ઓમેગા t પ્લસ ફાઈ. ફાઈ એટલે V અને I વચ્ચેનો કળા તફાવત છે જે આપણે તારવવાનો હતો. પછી આ ફેઝર ડાયાગ્રામ છે. પછી ફેઝર ડાયાગ્રામમાં આપણે છે નીચે જોવો જોઈએ આમાં પાયથાગોરસ લગાડ્યો છે. આમાં બધી મહત્તમ વેલ્યુ છે જો MM લખેલા છે બધામાં. છેલ્લે છે શું મળ્યું? IM બરાબર VMના છેદમાં મોડ Z. આ ઓમના નિયમ જેવું જ થયું બરાબર. એટલે કે IRMS બરાબર VRMSના છેદમાં મોડ Z એવું લખેલું છે જુઓ. અને મોડ Z બરાબર સૂત્ર તાર્યું. જો પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેના સંબંધની જ વાત કરીએ ફેઝરની રીતે તો અહીંયા આપણી વાત પૂરી થઈ જાય. પરંતુ આપણે જો કળા તફાવત અને I V વિરુદ્ધ ઓમેગા ટીનો આલેખય દોરવાનું કહીએ તો આગળ આપણે જો એક આ આકૃતિ દર્શાવી છે આપણે ફેઝરની રીતની મદદથી. ટેન ફાઈ બરાબર જો આ લખેલું છે XC માઇનસ XL અપોન R, એના ઉપર બોક્સ દર્શાવ્યું છે. પછી અહીંયા લખ્યું છે XC ગ્રેટર દેન XL, જેથી ફાઈ તમને ધન બને. અને ત્યાર પછી આ બંને છે I અને V વિરુદ્ધ સંબંધના આલેખ દર્શાવવામાં આવેલ છે. અને નીચે જો A અને B બંને કન્ડિશનમાં ખાસ બાબત એ છે કે XC ગ્રેટર દેન XL છે. શું કામ એને XC ગ્રેટર દેન XL? કારણ કે VC ગ્રેટર દેન VL છે એટલા માટે. કારણ કે પ્રવાહ તો સમાન જ છે. V બરાબર IR મુજબ વિચાર કરો, પ્રવાહ સમાન હોય તો બેના અવરોધ કેપેસિટિવ રિએક્ટન્સનું મૂલ્ય વધુ હશે અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું મૂલ્ય ઓછું હશે. અહીંયા કેપેસિટિવ રિએક્ટન્સ એટલે કે આપણે શું લખી શકાય? XC બરાબર 1 અપોન ઓમેગા C, જે આપણે કેપેસિટિવ રિએક્ટન્સ જેને ગુજરાતીમાં શું બોલાય? જો ગુજરાતી ક્યાંય લખતા નથી આ લોકો. કેપેસિટિવ રિએક્ટન્સ એટલે કે કેપેસિટરના કાલ્પનિક અવરોધનું મૂલ્ય. અને XL એટલે કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું મૂલ્ય એટલે કે ભાઈ ઇન્ડક્ટરના કાલ્પનિક અવરોધનું મૂલ્ય. આવી રીતે આપણી ચર્ચા થઈ, જે આપણો પ્રશ્ન નંબર 11 થયો. 12મો પ્રશ્ન પણ એનો જ છે, ખાલી ચેન્જ શું આવશે? આને જ વસ્તુ આપણે પાછી પ્રૂવ કરવાની છે. કઈ વસ્તુ? કે ભાઈ ઇમ્પિડન્સના સમીકરણ તારવી દો. IM બરાબર VM અપોન મોડ Z તારવી દો. એની જ વસ્તુ તારવી દેવાની છે. અને પ્રવાહ છે એ વોલ્ટેજ કરતાં કળામાં ફાઈ જેટલો આગળ હોય છે. આ જ વસ્તુ પ્રૂવ કરવાની છે, પણ રીત ફેરવવાની થાય છે. પ્રશ્ન નંબર 12માં ચેન્જ એટલું આવશે જોવો જોઈએ. આ પ્રશ્ન નંબર 12માં જેમાં આપણે છે પ્રશ્ન છે કે ભાઈ વેસ્લેસિક રીતની મદદથી, વેસ્લેસિક એટલે કે એનાલિટિકલ સોલ્યુશન આપણે આપવાનું છે. એટલે કે જેમાં વિકલન એનો બધો ત્રિકોણમિતિનો ઉપયોગ કરી અને વોલ્ટેજ, પ્રવાહ અને ઇમ્પિડન્સ અને કળા તફાવતની, પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કેટલો કળામાં ચેન્જ રહે છે એટલે કે આ સ્મોલ ફાઈ, એની આપણે ચર્ચા કરવાની છે. વસ્તુ બધી એની જ છે, ખાલી ચેન્જ એટલો રહેશે કે ભાઈ અહીંયા સૂત્રમાં બધા એમાં થોડો ચેન્જ આવી જાય. તો અહીંયા છે આપણે જોવું જોઈએ કે ભાઈ V બરાબર VM સાઇન ઓમેગા ટી તો છે જ આપણે પહેલેથી.
અહીંયા છે આપણે સૂત્રમાં થોડો ચેન્જ આવશે, શરૂઆત બેયમાં સરખી રહેશે, પછી સામાન્ય રીતે આપણે વિકલનનો એનો આપણે ઉપયોગ કરીશું. આ જ વસ્તુ પ્રૂવ કરીશું, પણ રીત આપણે ચેન્જ કરવાની છે, માત્ર ફેરફાર એટલો. તો રીતમાં આપણી પાસે ભાઈ ધારો કે અહીંયા છે આપણી પાસે ભાઈ v બરાબર vm sin ઓમેગા ટી તો હતા જ, તે આપણે છે એમને એમ જ આપણે છે ચાલુ રાખીશું. તો v બરાબર vm sin ઓમેગા ટી તો એમનેમ જ. ત્યાર પછી LCR શ્રેણી પરિપથ માટે, LCR શ્રેણી પરિપથ છે એના માટે ભાઈ અવરોધના બે છેડા વચ્ચે PD VR, ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે PD VL અને કેપેસિટરના બે છેડા વચ્ચે PD VC, આ બધાનો સરવાળો કરશું એટલે પરિણામી વોલ્ટેજ એટલે કે AC વોલ્ટેજ આપણને મળી જશે. અહીંયા VR બરાબર શું લખી શકાય, એટલે અવરોધના બે છેડા વચ્ચે PD બરાબર પ્રવાહ ગુણ્યા અવરોધ લખી શકાય. અહીંયા L DI/dt લખી શકાય, કારણ કે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે કેટલો PD હોય, જેટલો એમાં EMF ઉત્પન્ન થાય તેટલો. આ Q/C. V બરાબર અહીંયા લખીશું Vm sin ઓમેગા ટી. આ થઈ ગયું સમીકરણ, અને આપણે સમીકરણ નંબર 1 કહી દઈ જોવું જોઈએ. પછી તમને ખબર હોય તો આ એક વિકલ સમીકરણ છે. વિકલ સમીકરણ આવું જ એક વિકલ સમીકરણ આપણે યંત્રશાસ્ત્રમાં પણ આવતું જ, અને યંત્રશાસ્ત્રમાં આવતા વિકલનનું ઉકેલ કંઈક આવી રીતે, તો y બરાબર a sin ઓમેગા ટી પ્લસ થીટા. તો સેમ અહીંયા છે ભાઈ આ q પર આધારિત વિકલ સમીકરણ છે, તો અહીંયા શું લખીશું, q બરાબર QM sin ઓમેગા ટી પ્લસ થીટા. તો આને આપણે આની મુજબ લખ્યું, કારણ કે આ q પર આધારિત વિકલ સમીકરણ છે. તો તેમાં આપણી પાસે જો વીજભાર q પર આધારિત વિકલ સમીકરણ, કારણ કે આમાં દરેક પદમાં q તો આવી જ શકે. ધારો કે અહીંયા dq/dt લખી શકાય આપણે, અહીંયા આપણે d2q/dt2 એટલે કે qનું 2 વાર વિકલન લખી શકાય. એટલે કે આ q પર આધારિત વિકલ સમીકરણ છે. જેમ તરંગ સમીકરણ હતું એના જેવું જ એક સમીકરણ થયું આ y બરાબર a sin ઓમેગા ટી પ્લસ થીટા. તો હવે આપણે શું કરીશું કે આનું વિકલન કરી નાખીએ એટલે i મળી જશે. જોવો જોઈએ dq/dt, આનું ભાઈ વિકલન કરો એટલે શું આવશે ભાઈ qm. સાઇનનું વિકલન શું થઈ જાય, કોસ. પછી પાછું ઓમેગા ટી પ્લસ થીટા, થીટા એક અચળ છે, ટીનું વિકલન 1 એટલે ઓમેગા છે એ પાછો સહગુણકમાં આગળ આવી જશે, એટલે કે આવી રીતે જુઓ. પછી આ di/dt એટલે પાછું આનું વિકલન કરો, એટલે સામાન્ય રીતે આવું થાય કે ભાઈ આ ટીનું બીજી વાર ક્યુનું બીજી વાર વિકલન થયું, બીજી વાર વિકલન કરો એટલે QM અને ઓમેગા તો બે અચળ જ છે. કોસનું પાછું શું થઈ જાય, માઇનસ સાઇન. જો અહીંયા માઇનસ આવે છે જોજો, આ થઈ ગયું માઇનસ સાઇન. પાછો ઓમેગા સહગુણકમાં એટલે ઓમેગા સ્ક્વેર થઈ જશે. આને બધાને સમીકરણ નંબર, ધારો કે આને 2 કહી દીધું, આને સમીકરણ નંબર 3 કયો, આને સમીકરણ નંબર 4 કયો. તો આપણે શું કરીશું, આ 2, 3 અને 4, આ 3ની કિંમત સમીકરણ 1માં મૂકી દો. જુઓ સમીકરણ નંબર 1માં શું આવશે, જોજો બરોબર. અહીંયા છે આઈની કિંમત મૂકીએ છીએ એટલે શું આવશે, જો QM ઓમેગા કોસ ઓમેગા ટી પ્લસ થીટા.
પછી આર તો હતા જ એટલે આર આપણે આગળ લખી નાખ્યા પ્લસ ચાલો એલ તો હતા જ અહીંયા હાલો પછી આ ડીઆઈ બાય ડીટીની કિંમત લખવાની એટલે માઇનસ આવી જશે આ પદ એટલે માઇનસ અહીંયા QAM ઓમેગા સ્ક્વેર સાઇન ઓમેગા ટી પ્લસ થીટા પછી શું આવશે પ્લસ ક્યુની જગ્યાએ કિંમત મૂકવાની શું આવશે QAM સાઇન ઓમેગા ટી પ્લસ થીટા ના છેદમાં સી બરાબર આ VM સાઇન ઓમેગા ટી આ VM સાઇન ઓમેગા ટી હવે આ બધામાં તમને ખબર હોય તો QM ઓમેગા કોમન લેવા છે જો QM ઓમેગા કોમન લેવા છે તો અહીંયા શું આવશે R cos ઓમેગા ટી પ્લસ થીટા માઇનસ અહીંયા QM ઓમેગા કોમન નીકળી જાય એટલે અહીંયા વધે ઓમેગા વધે બરાબર તો ઓમેગા L તો હવે વાત એવી થશે કે ભાઈ આમાંથી ઓમેગા કોમન નો નીકળે તો અહીંયા છેદમાં ઓમેગા વડે શું આવશે ભગાઈ જાય એવી વાત આવશે બરાબર અને આ બંનેમાંથી ધારો કે સાઇન ઓમેગા ટી પ્લસ થીટાને કોમન દર્શાવી દઈએ તો ચાલે અહીંયા શું હોય તો ઓમેગા એલ અહીંયા શું આવશે પ્લસ 1/ઓમેગા સી અને એની બહાર આપણે શું લઈ લીધું છે ઓમેગા એલ માઇનસ છે સોરી ઓમેગા એલ માઇનસ છે માઇનસ ઓમેગા એલ આવી રીતે લઈ લે ચાલો બરાબર આ ઓમેગા એલ માઇનસ છે બરાબર અહીંયા સાઇન ઓમેગા ટી પ્લસ થીટા આ સાઇન ઓમેગા ટી પ્લસ થીટા બરાબર VM સાઇન ઓમેગા ટી જોજો બરાબર હવે આમાં છે આપણે ઝેડ વડે ગુણીને ઝેડ વડે ભાગવાના છીએ જો આ ઝેડ વડે આપણે ગુણ્યા હવે પદમાં દરેકને આપણે ઝેડ વડે ભાગવાના છીએ તો અહીંયા શું આવશે જોજો બરાબર R/Z પછી શું આવશે cos ઓમેગા ટી પ્લસ થીટા પ્લસ આ 1/ઓમેગા સી માઇનસ ઓમેગા એલ એટલે અહીંયા XC લખી નાખો અહીંયા XL લખી નાખો XC એટલે કે કેપેસિટિવ રિએક્ટન્સ અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે આવી રીતે લખી નાખો કે ભાઈ XC માઇનસ XL અને સાઇન ઓમેગા ટી પ્લસ થીટા અને એને પણ આપણે પાછા ઝેડ વડે અહીંયા ગુણ્યા તો આ બેયને ઝેડ વડે શું કરવા પડે ભાગવા પડે આ થઈ ગયા ઝેડ વડે ભાગી નાખ્યા ઓમેગા ટી પ્લસ થીટા અને અહીંયા આપણે જો શું લખવું પડશે ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી હવે જો આની જગ્યાએ આપણે શું લખી શકાય એવું છે QM ઓમેગા Z R/Z ની જગ્યાએ જોજો R/mod Z ની જગ્યાએ cos phi લખી શકાય તો આની જગ્યાએ જો લખીએ છીએ અત્યારે કિંમત જો R/mod Z ની જગ્યાએ કિંમત લખીએ છીએ Z એટલે ઇમ્પિડન્સ એટલે કે સંકર અવરોધનું મૂલ્ય આ થઈ ગયું cos phi આની જગ્યાએ જો XL માઇનસ XC/mod Z એટલે અહીંયા આવશે sin phi આ થઈ ગયું sin phi તો આ તો હતા જ આપણે cos ઓમેગા ટી પ્લસ થીટા અને આ હતા આપણા માટે સાઇન ઓમેગા ટી પ્લસ થીટા જો સાદુરૂપ અઘરું છે આનું તો હવે એક ત્રિકોણમિતિનું સૂત્ર આપણે યુઝ કરીએ છીએ આ ધારો કે આલ્ફા છે અને આ ધારો કે બીટા આ ધારો કે બીટા થઈ ગયા અને આ ધારો કે આલ્ફા થઈ ગયા તો આ સમીકરણ કોના જેવું છે કોસ બીટા કોસ આલ્ફા સાઇન બીટા સાઇન આલ્ફા તો એની જગ્યાએ એક ત્રિકોણમિતિનું આપણે છે સૂત્ર જોવો છે કોસ આલ્ફા માઇનસ બીટા
આની જગ્યાએ આવશે કોસ આલ્ફા માઇનસ બીટા, એટલે કે ભાઈ QM ઓમેગા ઝેડ કોસ આલ્ફા માઇનસ બીટા, એટલે કે કોસ આલ્ફા એટલે ઓમેગા ટી પ્લસ થીટા અને બીટા એટલે આપણા માટે ફાઈ. આવી રીતે થયું જુઓ ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી. તો આને આપણે છે વ્યવસ્થિત જો લખીએ, જો એક પદ વધારે બનાવીએ છીએ, જોજો બરોબર, કોસ ઓમેગા ટી પ્લસ થીટા માઇનસ ફાઈ ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવે છે VM સાઈનની જગ્યાએ મારે કોસ લખવા હોય તો કોસ ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. તો આમાંથી બે વાત નિષ્કર્ષ નીકળશે આ સમીકરણ ઉપરથી. જોજો સમીકરણ ઉપરથી બે વાત આપણે નિષ્કર્ષ નીકળશે, જેમાં પહેલી બાબત છે આપણા માટે, જો આ પદ છે VMની જગ્યાએ આ પદ છે તો પહેલી બાબત એ નિષ્કર્ષ નીકળશે, જોજો કે VM બરાબર QM ઓમેગા ઝેડ. તો હકીકતમાં V બરાબર IR હોય ને, R એટલે કે આ પરિપથનો અવરોધ, પરિપથના અવરોધ માટેની સંજ્ઞા મોડ Z છે, એટલે કે ઇમ્પિડન્સ છે, બરાબર. તો આ પદ શું હોવું જોઈએ, હકીકતમાં મહત્તમ પ્રવાહનું પદ હોવું જોઈએ, અને મહત્તમ પ્રવાહ IM બરાબર QM ઓમેગા. હાલો આ કામની વસ્તુ મળી, અને આપણે લખી શકાય IM બરાબર VMના છેદમાં મોડ Z, બરાબર. અને મોડ Z બરાબર તમને ખબર છે કે ભાઈ અંડર રૂટમાં એ પદ લખી શકાય, અંડર રૂટમાં R² પ્લસ XC માઇનસ XLનો સ્ક્વેર. ત્યાર પછી બીજી વસ્તુ એ ખબર પડી કે આમાં છે આ બેને જો ખૂણા સરખાવો તો શું આવશે, થીટા માઇનસ પાઈ બરાબર માઇનસ પાઈ બાય 2 થાય. તો અહીંયા જોવું જોઈએ કે ભાઈ થીટા બરાબર શું આવશે, પાઈ માઇનસ પાઈ બાય 2. તો અહીંથી આપણે પ્રવાહનું સમીકરણ લખીએ છીએ, જોજો પ્રવાહ I બરાબર જોજો ભાઈ આ સમીકરણ લખીએ છીએ, I ઇઝ ઇક્વલ ટુ QM ઓમેગા, પછી શું છે કોસ ઓમેગા ટી પ્લસ થીટા. તો QM ઓમેગા બરાબર હમણાં જ બાજુમાં લખ્યું એ મુજબ આપણે શું લખી નાખશું, IM, અને થીટા બરાબર જોજો શું લખીશું, કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ. જો આ થીટાની જગ્યાએ કિંમત લખીએ છીએ ફાઈ માઇનસ પાઈ બાય 2. તો કોસ થીટા માઇનસ પાઈ બાય 2 એટલે એની જગ્યાએ શું આવી જાય, સાઇન આવી જાય. તો સાઇન થીટા થઈ જાય, થીટા એટલે કે આ પદ આખું એમ સમજો એમ. તો ઓમેગા ટી પ્લસ ફાઈ થઈ જાય. તો આમ ધૂણીને સાબિત શું કર્યું, પ્રવાહ જોજો બરોબર, વોલ્ટેજની કળા કેટલી છે ઓમેગા ટી, અને પ્રવાહની કેટલી છે ઓમેગા ટી પ્લસ ફાઈ. આમ પ્રવાહ એ વોલ્ટેજ કરતાં કળામાં ફાઈ જેટલો, પ્રવાહ એ વોલ્ટેજ કરતાં કળામાં ફાઈ જેટલો આગળ છે એવું આપણે સૂચન કરી શકીએ, જોજો બરોબર. પછી આમાં પાછું ઓલું ફાઈ બરાબર ટેન ઇનવર્સ, પાછું આ સમીકરણ લખવું હોય તો ફાઈ બરાબર ટેન ઇનવર્સ XC માઇનસ XL લખવું હોય તો લખી શકાય. જો અહીંયા છે આપણા માટે પ્રશ્ન નંબર છે આપણા માટે આ 12 છે. વૈશ્લેષિક રીતની મદદથી LCR AC શ્રેણી પરિપથ માટે પાછા વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો સંબંધ જણાવો અને બે વચ્ચેની કળાનો તફાવત સાબિત કરો. તો તે આપણે સાબિત કર્યો છે. જુઓ તો આપણા માટે જે પહેલા લેક્ચરમાં આપણે જે ભણ્યા હતા, પહેલા લેક્ચરમાં જે આપણે ભણ્યા હતા તે જ વસ્તુ અત્યારે અહીંયા ફરીથી પાછી ઇમ્પિડન્સના સૂત્રો થયેલા એવી બધી છે, રીત બધી જુદી જુદી છે સમજવા માટેની, સમજવાનું એક જ વસ્તુ છે. તો અહીંયા છે આપણે સુધી ચર્ચા રાખીએ આગામી દિવસમાં. અહીંયા સુધીના જે 12 પ્રશ્નો છે એ બરોબર તૈયાર કરજો. ખાસ કરીને એ ગ્રુપવાળા વિદ્યાર્થીઓ છે એના માટે ખાસ બાબત છે કે જે કોલેજમાં જશે ત્યારે આ ફરીથી એને ભણવાનું જ છે.
બરાબર, આવશે ને આવશે ને આવશે જ એને, ગમે એ કોલેજમાં ભણે, એન્જિનિયરિંગમાં ભણે, સામાન્ય બીએસસી કોલેજમાં જાય, એટલે આ તો બાબત આવવાની જ છે. બરાબર, એટલે એટલી ઉપયોગી વસ્તુ છે. પેલા 12 પ્રશ્નો છે જેમાંથી આપણે એસી પરિપથ માટે ઇન્ડક્ટર, કેપેસિટર ને રજિસ્ટર એ કેવી વર્તણૂક ધરાવે છે ને ત્રણેયને જોડવાથી શું થાય છે તેની ચર્ચા છે. આગામી દિવસમાં આની જ હજી આપણે ચર્ચા આગળ વધારવાની છે. પણ આ જો આટલી વસ્તુ સમજાયેલી હશે તો આગળના ચેપ્ટરમાં આપણને ખબર પડશે, નહીંતર કાંઈ ખબર પડશે નહીં એવું બને. બરાબર, તો આ બરાબર છે. સાથે સાથે સમજતા જજો ને ટેલી કરતા જજો, લીથામાં જોતા જજો. આજે આપણે માત્ર 2 જ પ્રશ્નનો આપણે અભ્યાસ કરેલો છે, પણ બંને પ્રશ્નો આપણા માટે ઉપયોગી નીવડે છે. ઘણા વિદ્યાર્થીઓ પૂછે છે કે આ પ્રશ્નો સાહેબ આઈએમપી છે કે નથી કે શું છે, એવું પૂછ્યા રાખે છે. બરાબર, પણ હકીકતમાં છે એ આઈએમપીનું ને એનું આપણે ન જોવાનું હોય, પણ હકીકતમાં શું જોવાનું હોય કે અહીંયા છે આપણા માટે આગળ જતાં ભણવામાં શું ઉપયોગી છે એમ આપણે વિચાર કરવાનો હોય. બાકી એમસીક્યુની દ્રષ્ટિએ જુઓ તો આજે બહુ કાંઈ આપણે ઇમ્પોર્ટન્ટ ચર્ચા કરેલી નથી હકીકતમાં. એટલે તમે છે એ બાબતે વિચાર કરી અને સમજી અને બરાબર તૈયાર કરવાનું છે.